i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આગામી તારીખ 26/4/2026 રોજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેમાં આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત 1, મહાનગરપાલિકા 1, નગરપાલિકા 6 તથા તાલુકા પંચાયત 8ની ચૂંટણી યોજાશે, તેમજ 111 ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી તારીખ 23/4/2026 રોજ યોજાનાર છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુ, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ અનુસંધાને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી શ્રી ડોક્ટર K.L.N. રાવ સાહેબ દ્વારા આજરોજ આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનોની કામગીરી, માનવબળ તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારબાદ આણંદ ખાતે જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી ચસાણી સાહેબ, ડીજીપી કચેરી ગાંધીનગરના સ્ટાફ ઓફિસર શ્રી વલય વેદ સાહેબ તેમજ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકો અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।